નમસ્તે. લાસ્ટ વિડીયો જોયા પછી મને એક પેરેન્ટ્સનો ફોન આવ્યો કે 10th મારો છોકરો છે અને એને ત્યાં ભણવામાં હજી કંઈક ગડમથલ અથવા તો કંઈક રુચિ નથી લાગતી, બહુ ગડમથલ થયા કરે છે. પૂરતું ધ્યાન નથી આપી શકાતું, કોન્સન્ટ્રેશન લેવલ ઓછું હોય એવું લાગે છે, બીજી બધી બાબતોમાં ધ્યાન જાય છે, બહુ ડાયવર્ટ થાય છે. શું કરી શકાય? શું અમારે અત્યારે કરિયર કાઉન્સિલિંગ કરાવવું જોઈએ કે પછી 12th પછી કરાવવું જોઈએ કે અમે થોડા લેટ થઈ ગયા છે? આ ક્વેશ્ચન દરેકના મનમાં હોય કે ક્યારે, કયા સ્ટેજ ઉપર કરિયર કાઉન્સિલિંગ કરાવવું જોઈએ. આમ તો કરિયર કાઉન્સિલિંગ સેકન્ડ સ્ટાન્ડર્ડથી સ્ટાર્ટ થઈ જતું હોય છે કે નાના બાળકો હોય ત્યારે એના તમે અલગ અલગ મલ્ટિપલ ઇન્ટેલિજન્સીસ શું છે, એની પાસે યોગ્યતા શું છે એ આપણે પહેલેથી જ જાણી શકીએ છીએ અને પહેલેથી જ જો એને આપણે આગળ વધવા માટે પ્રેરિત કરીએ કાઉન્સિલિંગ કર્યા પછી, તો પછી એને બહુ જ સારામાં સારું રિઝલ્ટ મળે છે અને એને અલગ અલગ ડાયવર્ઝનમાં જવું પડતું નથી. સીધો સ્ટ્રેટ રસ્તો ઓછા સમયમાં સક્સેસફુલ બની શકાય છે અને ખુશી એ આગળ વધી શકે છે. એમાં એને સંઘર્ષ નથી રહેતો, એમાં એને કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ નથી આવતો. પરંતુ કંઈ વાંધો નહીં, 10th સ્ટાન્ડર્ડમાં છે તો 10th સ્ટાન્ડર્ડ પછી કે 11th-12thમાં તમારે આગળ કરિયર સિલેક્શન શું કરવું એ તમે જાણી શકશો. તો ચોક્કસથી 10thમાં કરી શકાય છે. 10th પહેલાં 8th સ્ટાન્ડર્ડમાં હોય જ્યારે પ્રાઇમરી, હવે 8મું ધોરણ પ્રાઇમરીમાં લેવામાં આવ્યું છે, તો એ પ્રાઇમરી શિક્ષણ વખતે જો બાળકને ખબર પડીએ કે મારે 9th-10thમાં શું કરવું છે, 11th-12thમાં શું મારે કરવાનું આવશે, તો એના સબ્જેક્ટ સિલેક્શનની ખબર પડતી હોય છે અને સબ્જેક્ટ સિલેક્શન ઉપરથી કરિયરનું સિલેક્શન બહુ ઇઝી થઈ જતું હોય છે. અને પહેલેથી સ્ટ્રેસ એના મનમાં ઓછો હોય તો એની બીજી કોઈ પણ કૌશલ્ય, કોઈ પણ ટેલેન્ટને તમે વધારે મહત્ત્વ આપી શકો છો. તો ચોક્કસથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તમે કોઈ પણ સ્ટેજ ઉપર 8th સ્ટાન્ડર્ડમાં બાળક છે, 3rd સ્ટાન્ડર્ડમાં છે કે પછી કોલેજમાં છે, કોઈ પણ જગ્યાએ તમે અમારો એકવાર અભિપ્રાય લઈ શકો છો. જરૂર પડે તો તમને અમે અમારો કોન્ટેક્ટ કરી અને કોલ ઉપર આપણે વાત કરીશું કઈ રીતના કાઉન્સિલિંગ થઈ શકશે. થેન્ક યુ સો મચ.